ચાલો આપણે સાથે 0 થી 19 સુધી ગણીએ. તો આપણી પાસે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 છે. હવે આપણે 2 અંકની સંખ્યા લઈએ. અહીં આપણે 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 લઈએ. હવે મેં આવું કેમ કર્યું? મુખ્ય વાત એ છે કે અહીં એક ભાત બને છે. તમે જોઈ શકો છો કે આ બધી સંખ્યાઓમાં આ 1નો અંક છે એ પ્રથમ આવેલો છે. આ 1નો અંક જ્યાં લખાયેલો છે એ દશકનું સ્થાન કહી શકાય છે. અહીં આ દશક એટલે કે 10. એનો અર્થ શું થાય? અહીં આપણે 10 થી શરૂ કરીએ. 10 બરાબર આ પીળા રંગનો અંક 1 એ 10 દર્શાવે છે અને આ ગુલાબી રંગનો 0 એ 0 દર્શાવે છે. તો 10 એ 10 વત્તા 0 છે. તમે કહેશો કે એમાં શું? આ તો અમને પણ ખબર છે. કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરતા તે જ સંખ્યા મળે. આમ 11 બરાબર આ પીળા રંગનો અંક 1 એ 10 દર્શાવે છે વત્તા આ ગુલાબી રંગનો અંક 1 એ એટલા એકમ દર્શાવે છે. અને પછી 12. આ પીળો રંગ એ 10 દર્શાવે છે અને આ ગુલાબી 2 એ 2 એકમ દર્શાવે છે. તમે એવું વિચારી શકો કે આ પીળા રંગનું 1 એ કહે છે કે એ દશક છે. આગળ વધીએ. 13 એ 10 વત્તા 3 છે. 14 બરાબર 10 વત્તા 4. 15 બરાબર 10 વત્તા 5. હું ઈચ્છીશ કે તમે વિડીયોને અહીં અટકાવો અને બાકીની સંખ્યાઓને જાતે કરવાનો પ્રયત્ન કરો. 16, 17, 18, 19 લખવાનો પ્રયત્ન કરો. જેમ કે 10 વત્તા બીજી કોઈ સંખ્યા. હું અહીં લખું છું 10. અને તમે જાણી શકશો કે અહીં એક ચોક્કસ ભાત રચાય છે. 10 વત્તા કંઈક. 16 એ 10 વત્તા 6 છે. 17 એ 10 વત્તા 7. 18 એ 10 વત્તા 8 અને 19 એ 10 વત્તા 9 છે. જ્યારે તમે આ રીતે લખશો તો સ્પષ્ટપણે ખ્યાલ આવશે કે આ દરેક સંખ્યામાં આ 1નો અંક એ 10 દર્શાવે છે અને જમણી બાજુનો અંક એ એટલા એકમ દર્શાવે છે.